भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે વિકાસ અને આજે છે 17મી એપ્રિલ। ભગવાને આપણા કલ્યાણને માટે સૃષ્ટિની રચના કરી છે અને સૃષ્ટિની રચના કરી અને તેની અંદર 84 લાખ યોનિની રચના કરી અને તેમાંની એક યોનિ એટલે મનુષ્ય યોનિ। મનુષ્ય યોનિ સિવાય બાકીની 83,99,999 યોનિ નો એક જ વિકાસ થાય છે અને એ છે શારીરિક વિકાસ। અને તે પણ ભગવાન જ કરે છે, ભગવાને પ્રોગ્રામ્ડ કરેલો છે। જ્યારે એક મનુષ્ય યોનિ જ સર્વાંગી વિકાસ કરી શકે છે અને એ મનુષ્ય યોનિમાં જ આપણે આ વિકાસ કરીને પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ। તો મુખ્ય 6 વિકાસ મનુષ્ય કરવાના છે। પહેલો છે શારીરિક વિકાસ, બીજો છે બૌદ્ધિક વિકાસ, ત્રીજો છે આર્થિક વિકાસ, ચોથો છે સામાજિક વિકાસ, પાંચમો માનસિક વિકાસ અને છઠ્ઠો આધ્યાત્મિક વિકાસ। આ ઉત્તરોત્તર એક પછી એક આવનારા આ વિકાસ છે। પહેલો છે શારીરિક વિકાસ, ફિઝિકલ ગ્રોથ, ફિઝિકલ ડેવલપમેન્ટ। મનુષ્યનો જન્મ થાય ત્યારથી પરમાત્મા અને માતા પિતા દ્વારા બાળકનો શારીરિક વિકાસ થાય જ છે, પરંતુ આપણે થોડું ધ્યાન રાખી આ વિકાસમાં વિઘ્ન ઊભું ન કરીએ। જેમ બાકીની યોનિનો શારીરિક વિકાસ પરમાત્મા કરે છે એવી જ રીતે આપણો પણ શારીરિક વિકાસ પરમાત્મા જ કરે છે। માતા પિતા એમાં સપોર્ટ કરે, પરંતુ આપણે એમાં વિઘ્ન નાખતા હોઈએ છીએ। શું આપણે પોતાના શારીરિક વિકાસમાં વિઘ્ન નાખીએ છીએ? આપણને આવો પ્રશ્ન થવો જોઈએ જ્યારે હું કીધું એટલે તો કે હા। પહેલું, સમયસર ભોજન ન કરી અને વિકાસમાં વિઘ્ન નાખીએ છીએ। બીજું, દેશ કાળ અને ઋતુ પ્રમાણે ભોજન ન કરી અને વિકાસમાં આપણે વિઘ્ન નાખીએ છીએ। ત્રીજું, વિરુદ્ધ આહાર ખાઈને આપણે વિઘ્ન નાખીએ છીએ। ચોથું, શરીર અને પ્રકૃતિને પ્રતિકૂળ ભોજન ખાઈ અને આપણે વિઘ્નો નાખીએ છીએ। પાંચમું, જીભના ચટાકા માટે હોટલનું અને રસ્તાનું ખાઈ અને આપણે શારીરિક વિકાસમાં વિઘ્નો નાખીએ છીએ। અને છઠ્ઠું, આ બાહ્ય પોલ્યુશન અને ગંદકીને કારણે શરીર બગાડી અને આપણે એમાં વિકાસમાં વિઘ્ન નાખીએ છીએ। અત્યારે લોકડાઉન છે, એમાં 5 પ્રકારના વિઘ્નો અટકી ગયા। જે પહેલા 5 વિઘ્ન કીધા એ અટકી ગયા। કેમ? તો કે બહારનું ખાવાનું અટકી ગયું, છેલ્લા 5 પ્રકારના વિઘ્ન અટક્યા, પોલ્યુશન ઘટી ગયું, વિરુદ્ધ આહાર ઓછા થઈ ગયા, પ્રકૃતિ અને શરીરને અનુરૂપ જે ઘરમાં મળે એ જ ખાવું પડે। પરંતુ એક પ્રકારનું વિઘ્ન આપણે હંમેશા નાખતા રહીએ છીએ અને એ છે સમયસર ભોજન ન કરવાનું વિઘ્ન। આ લોકડાઉનની અંદર પણ આપણે એક પ્રકારનું વિઘ્ન તો નાખતા જ રહીએ છીએ અને એ છે સમયસર ભોજન ન કરી। તો શું કરવું? આ વિઘ્ન ના નાખે, ખાલી લોકડાઉન સિવાય નહીં,
સામાન્ય રીતે આખી જિંદગી દરમિયાન શું કરવું, તો જગતમાં બીજી કોઈ પણ યોની પરમાત્મા દ્વારા કુદરતી શારીરિક વિકાસ પોતે વિઘ્ન નાખ્યા વગર કરતી હોય છે. ઉદાહરણ, કૂતરો તે જ ખાશે જે તેના માટે પરમાત્માએ નિર્મિત કર્યું છે. કૂતરો માંસ મટન નહીં ખાય, ઘાસ નહીં ખાય, અને ત્યારે જ ખાશે જ્યારે એને ભૂખ લાગે છે. ભૂખ નહીં લાગી હશે અને કૂતરા સામે રોટલી ધરશો તોય નહીં ખાશે. આ કૂતરાનું જ એવું નથી, બધાનું છે. કાગડા, કબૂતર, ગાય, ભેંસ, કોઈ પણ પ્રાણી લો, એને માટે જે નિર્મિત કરેલું છે તે જ ખાય છે, અને એને જરૂર હશે તેટલું જ અને ત્યારે જ ખાશે. એક મનુષ્ય જ આ બાબતના નિયમમાં વિઘ્નો નાખે છે. તો આપણે આ પ્રાણી જગત, પક્ષી જગત પાસેથી, આ સૃષ્ટિ પાસેથી આપણે આ વસ્તુ શીખવાની છે કે આપણા માટે જે નિર્મિત કરેલું છે તે જ આપણે નિયમિતતાપૂર્વક, એટલે પહેલું જગતમાં પ્રાણી જગતની નિયમિતતા અને સંયમને જોઈ અને તેવા બનીએ. સવારે અત્યારે બધાએ ઓબ્ઝર્વ કર્યું છે, સવારે કોયલ ઉઠી જ જાય, કાગડો, કબૂતર ઉઠી જ ગયા હોય અને રાતના કોઈ દેખાય જ નહીં. આ કુદરતી રીતે જ એ લોકો ચાલતા હોય છે. આમ તો શું, ઓફિસમાં જવાનું હોય, ભણવા જવાનું હોય એટલે કાન બહાર હોય નહીં, ઘરની દોડાદોડીમાં હોય. પણ અત્યારે આપણે જોયું હશે કે સવારે 6 વાગે કોયલ બોલતી હોય, કાગડો બોલતો હોય, એની મેતે રોજ ઉઠી જતા હોય છે સમયસર, અને આપણે બધા પડ્યા રહેતા હોય. તો બીજું, મહેનત કરો, આળસુ ન બનો, નિયમ પ્રમાણે જીવન જીવો. આ પહેલું. ના બીજું, સવારે 6 વાગે જ્યારે કોયલ ઉઠાડે ને ત્યારે ઉઠી જવાનું. એ આપણા માટે કુદરતી આલારામ છે. કોયલનો મસ્ત અવાજ સાંભળી ભગવાને કેવી સુંદર રચના કરી છે કે એના લાડલા દીકરાઓને મધુર સંગીત સંભળાવીને ઉઠાડે છે. રાજા મહારાજાઓ વખત આવું થતું કે રાજા મહારાજો સુધાય તેને સંગીત સંભળાવવામાં આવે, મધુર સંગીત, અને ઉઠાડવામાં આવે. સવારે 6 વાગે ઉઠી જવું, 8-9 ની વચ્ચે નાસ્તો કરી લેવો, 12 થી 1 વાગ્યે ભોજન કરી લેવું, સાંજના 7 થી 8 ની વચ્ચે ભોજન કરી લેવું, અને રાતના 10 વાગે સૂઈ લેવું. આ મારી ફરજ છે કે શાસ્ત્રમાં જે કીધેલું છે તમને કેવું, માનવું ન માનવું. કારણ કે મનુષ્ય એક જ યોની છે, એને સ્વતંત્રતા આપી છે, એટલા માટે જ બધા નિયમો મનુષ્ય માટે. આખા જગતના કોઈ પણ પ્રાણીઓ માટે, કોઈ પણ યોની માટે કોઈ જ નિયમ નથી. એ નિયમ પ્રમાણે જ ચાલે. તો જો આપણે આ શારીરિક વિકાસ કુદરતી કરવો હશે તો કુદરતના નિયમ પ્રમાણે જીવવું પડશે. ત્રીજું, શરીર બગાડીએ છે, ગમે તેટલું કહીએ તો એ સ્વચ્છંદતા આવી જ જતી હોય. તો શરીર બગાડે જ માટે આસન અને પ્રાણાયામ અને કસરત કરવી જોઈએ. ટ્રેકિંગ કરીએ છીએ આપણે બધા, રમતો રમીએ છીએ, તો કુદરતી રમતો રમો, કુદરતી ચાલવાનું રાખો. અને ચોથું, આ બાબત માટે પરમાત્માએ પણ અવતાર લઈને આપણને દેખાડ્યું. પરમાત્મા પણ જન્મ લઈને દેખાડે છે. શ્રી કૃષ્ણ રોજ વનગમન કરતા, વનમાં ગાયો ચરાવવા જતા, ફોરેસ્ટ વોકિંગ. નેશનલ પાર્કમાં ઘણા લોકો આવી રીતે કરતા હોય છે ફોરેસ્ટ વોકિંગ. કુદરતી વાતાવરણમાં સવારના પોરમાં ચાલવા નીકળી જાય. ગેડી દડનો રમતા હતા, રમતો રમતા, મલ્લ યુદ્ધ કરતા. શ્રી રામ પણ 14 વર્ષ ફોરેસ્ટ વોકિંગ કર્યું હતું, અને નાનપણમાં ભાઈઓ સાથે કુદરતી રમતો રમતા હતા. આમ શારીરિક વિકાસ કરવો હશે તો પશુ જગત, પક્ષી જગત પાસેથી આપણે શીખવું પડશે નિયમિતતા અને સંયમ. હવે બીજો વિકાસ છે બૌદ્ધિક વિકાસ, ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ. વાર્તા નંબર 1. એક વખત અકબર રાજાએ બિરબલને પૂછ્યું કે મારા આખા શરીર પર વાળ છે અને આ હાથ પર વાળ કેમ નથી? તો બિરબલે કીધું કે તમે ખૂબ દાન આપો છો ને એટલે હાથ પરના વાળ ઘસાઈ ગયા છે. તરત અકબર રાજાએ પૂછ્યું તારા હાથ પર કેમ વાળ નથી?
તો કે હું દાન લઈ લઈને મારા હાથના વાળ ઘસાઈ ગયા છે. અકબર કે આની પાસે બધા જવાબ હોય. તો આ સભામાં બેઠેલા લોકોના હાથમાં વાળ કેમ નથી? તો કે આપણા બંનેને જોઈ અને આ બધા લોકો હાથ મસળતા રહે છે અને એટલે હાથ પર વાળ નથી. બૌદ્ધિક વિકાસ બિરબલ જેવો કરવાનો છે. આ બીજો વિકાસ. જ્યારે શરીર તંદુરસ્ત હોય તો ત્યારે બૌદ્ધિક વિકાસ બિરબલ જેવો કરવાનો છે. દરેકે ભણવાનું છે. નાનપણમાં ફિઝિકલ વિકાસ થાય, અમુક ઉંમર સુધી શરીરની રચના, શરીરનો ઘાટ બની જાય, તે દરમિયાન ભણવાનું પણ હોય છે. ભણવાનું ડિગ્રી કે નોકરી મેળવવા માટે નથી, પરંતુ બુદ્ધિના વિકાસ માટે છે. રોજ ભણો અને જુઓ કે બુદ્ધિનો વિકાસ કેટલો થયો, તમારી બુદ્ધિ ડેવલપ કેટલી થઈ. પૈસો તો પ્રારબ્ધથી જ આવવાનો છે, આ વાત દ્રઢ કરી લેશો તો પછી ભણવા પાછળનો તાત્પર્ય એક જ બચે છે અને એ છે બુદ્ધિનો વિકાસ. બુદ્ધિના વિકાસ એટલે કે ભણવા માટે થઈને જો બુદ્ધિનો વિકાસ આપણા હાથમાં હોય તો વિદેશ જવાની જરૂરત જ નથી. કારણ શું? બુદ્ધિનો વિકાસ કરવો એ મનુષ્યના પોતાના હાથમાં છે, નહીં કે ભારતીય કે વિદેશી ભણતરના હાથમાં છે. માટે બૌદ્ધિક વિકાસ માટે ખૂબ ભણો, પરંતુ સમજદારીપૂર્વકનું ભણો. આ બીજો વિકાસ. ત્રીજો વિકાસ આર્થિક વિકાસ. જ્યારે આપણે ભણીએ ને ત્યારે આપણા બધાનો આર્થિક વિકાસ થવો જોઈએ. આખી જિંદગી ભણભણ નહીં કરવાનું હોય, ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ તો થવું જોઈએ. વાર્તા નંબર 2. એક જમીનદારે એક મિત્રને જમીન અને પૈસા ધંધો કરવા માટે આવી. કારણ શું? મિત્ર દુખી થતો એની પાસે આવ્યો કે મને કંઈક મદદ કર, મારે કંઈક કામ કરવું છે, મારે કંઈક ડેવલપ કરવું છે, આર્થિક રીતે હું બહુ જ તકલીફમાં છું. તો જમીનદારે એને મદદ કરી કે આ જમીન લે અને આ પૈસા લે, હવે તારે જે કરવું એ કરજે અને જે નફો થાય એમાંથી જે આપવું એ આપજે. તું મુઠ્ઠી બંધ કરીને આપજે, હું આંખ બંધ કરીને લઈશ. જમીનદાર બહુ વિશાળ હૃદયનો હતો. મિત્ર ખૂબ ખુશ થઈ ગયો. મિત્ર દર વર્ષે નફો કરવા લાગ્યો, પરંતુ હિસાબ મિત્રને આપે નહીં કે એમાંથી ફાયદામાંથી અમુક ભાગ આપે નહીં. 5 વર્ષ થયા તો પણ 1 રૂપિયો મિત્રએ આપ્યો નહીં. એટલે જમીનદારે આવી અને એની જમીન પર કારખાના ઊભા થયા હતા, એને તાળા મારી દીધા. મિત્રએ કીધું હું છોડીશ નહીં તને, કે તારાથી થાય કરી લે. કોર્ટ કચેરીના ચક્કર ખાધા, પરંતુ કઈ થયું નહીં. રડતો રડતો પાછો જમીનદાર પાસે આવ્યો કે મને માફ કરી દો, મને ફરીથી એક ચાન્સ આપો. તો કે તું દુખી છે એનું કારણ તું પોતે છે અને આ તારું દુઃખ દૂર થાય એમ નથી. માટે હવે મારે તારી સાથે ભાગીદારી કરવી નથી. 5 વર્ષ સુધી મેં રાહ જોઈ, તારી નિયત નથી પૈસા આપવાની. આર્થિક વિકાસ, સાચો આર્થિક વિકાસ થયો ત્યારે જ કહેવાય કે તમે નોકરી મેળવી અને એમ સમજો કે મારી મહેનતથી નોકરી મળી, તો એ આર્થિક વિકાસ નથી. કોઈક છે કે જે તમને નોકરી આપવામાં કંઈક એનો પુરુષાર્થ હતો. કોઈક ભાગીદાર છે કે ધંધામાં તમને સફળ કરે છે. બધા જ સારો ધંધો કરવા જતા હોય છે, પરંતુ બધાને સફળતા નથી મળતી. બધા જ ઇન્ટરવ્યુ આપવા જતા હોય છે, પરંતુ ઇન્ટરવ્યુમાં બધા પાસ થતા નથી. તો કોઈક એક વસ્તુ એવી છે, અનસીન કોઈક છે કે જે તમને આ બધામાં મદદ કરે છે. માટે આ ભાગીદાર, દરેક સફળતા પાછળ કોઈક ભાગીદારનો હાથ છે. મારા આર્થિક વિકાસમાં કોઈક ભાગીદાર છે. માટે ઓલા પહેલા મિત્રની જેમ આર્થિક વિકાસમાં ભાગીદારને ભૂલી ગયા તો એનો આર્થિક વિકાસ અટકી ગયો.
આપણે બધા પણ આપણી સફળતા પાછળ પરમાત્માનો હાથ છે, એ આપણો ભાગીદાર છે, અને પરમાત્માનો ભાગ કાઢશું તો જ સાચો આપણો આર્થિક વિકાસ થયો. બાકી પૈસાનો સંગ્રહ થયો, આર્થિક વિકાસ નથી, ડેવલપમેન્ટ નથી. આપણે કૃતજ્ઞ રહીશું કે મારા કમાણીમાં, મારી નોકરીમાં, મારા ધંધામાં કોઈકનો હાથ છે, માટે એનો ભાગ કાઢી અને સમાજ માટે, કોઈક ગરીબ માટે મારે વાપરવું, તો જ એ પૈસો લક્ષ્મી છે, મહાલક્ષ્મી છે. બાકી એ પૈસો પતન લાવે એવું છે, માટે વિકાસ થશે નહીં. આ ત્રીજો વિકાસ. ચોથો વિકાસ છે સામાજિક વિકાસ, સોશિયલ ડેવલપમેન્ટ. વાર્તા નંબર 3. પહેલી વાર્તા અકબરની સાંભળી અને એમાં બૌદ્ધિક વિકાસની વાત આવી. બીજી વાર્તા સાંભળી આપણે જમીનદારની, એમાં આર્થિક વિકાસની વાત આવી. ત્રીજી વાર્તા સામાજિક વિકાસમાં. આમ તો વાર્તા પહેલા કહું, એક રાજા હતો. એ રાજાએ રાજસભામાં એનાઉન્સમેન્ટ કરી કે તમારામાંથી મને કહો કે કયો જમાનો સારો. મારા દાદા રાજ કરતા હતા તે જમાનો સારો, મારા પિતા રાજ કરતા હતા તે જમાનો સારો, કે અત્યારે મારો જમાનો સારો? રાજસભામાં બધા ચૂપ થઈ ગયા. જો અત્યારનો જમાનો ખરાબ કે તો આ રાજા નારાજ થઈ જાય ને આપણને નુકસાન થાય, માટે કોઈ બોલતું નથી. એક 75 વર્ષના વૃદ્ધ વ્યક્તિ ઊભા થાય છે અને હાથ જોડીને કહે છે કે રાજા, મને એ તો ખબર નથી કે કયો જમાનો સારો, પણ મારે મારા જીવન વિશે કહું છે. તો કે હા કહો કહો. કોઈ બોલતું નથી ને તમે એકલા ઊભા થયા છે, તમે કહો. તો કે જ્યારે હું 25 વર્ષનો હતો ત્યારે કુંવારો હતો અને હું ગામમાં રહેતો હતો, ગરીબ હતો, એક ઝૂંપડીમાં રહેતો હતો, અને એક રાત્રે વરસાદનો સમય હતો. એક યુવાન યુવતી મારા ઘરની બહાર વરસાદની છાય એટલે વરસાદથી બચવા માટે છાપરાની નીચે ઊભી હતી. મેં બહાર આવીને જોયું કે સુંદર યુવતી છે, લગ્નના કપડાં પહેરેલા છે, ખૂબ ઘરેણા છે. એટલે મેં એને કીધું કે બેન, તમે અહીંયા વરસાદમાં શું કરવા ભીના થાવ છો? આવો, અંદર આવો. અંદર લઈ ગયો. બેન શરમાતા, ડરતા, રડતા રડતા અંદર આવ્યા. એટલે મેં પૂછ્યું, તું રડે જ કેમ? તો કે બે મારા લગ્ન થયા હતા અને જાન જઈ રહી હતી અને લૂંટારુઓ આવ્યા અને હું મારો જાન બચાવતી બચાવતી અંધારામાં અહીંયા સુધી પહોંચી ગઈ. હવે મને ખબર નથી કે મારો રસ્તો ક્યાં છે. તો કે કઈ વાંધો નહીં બેન, તું આ ઝૂંપડીમાં રે, આ ટુવાલ લે, આ કપડાં લે અને તું બદલીને આ ઝૂંપડીની અંદર રે, હું બહાર સૂતો છું ખાટલો નાખીને. બેનને રાતભર સુડાવી, સવારે ઉઠી એટલે 11 રૂપિયા અને એક સાડી આપી મેં એને. તો બેન કે મને કેમ સાડીને રૂપિયા આપ્યા? તો કે મેં તને બેન બનાવી છે અને બેન પહેલી વાર ઘરે આવી હોય તો એને ખાલી હાથે ન મોકલાય. એટલે આ લે કપડા અને આ 11 રૂપિયા અને ચલ મારી સાથે, હું તને તારા ઘરે પહોંચાડી દઉં. એને ગામનું નામ કીધું અને ઘરે પહોંચાડી અને હું પાછો આવી ગયો. હવે એ વાત ને થઈ ગયા બીજા 25 વર્ષ. એટલે મારી ઉંમર 50 વર્ષની થઈ ત્યારે તમારા પિતાનું રાજ્ય હતું. ત્યારે ખૂબ ગરીબી, દુકાળ પડ્યો, ખૂબ તકલીફ હતી, પૈસાની તકલીફ હતી. ત્યારે મને વિચાર આવ્યો કે યાર 25 વર્ષ પહેલા ઓલી યુવતી મારા ઘર આગળ આવેલી, એની પાસે સોનાના ઘરેણા હતા, રાતના સૂતી હતી, તો બે ઘરેણા મેં લઈ લીધા હોત તો બિચારી શું બોલત, લાચાર હતી. અને જો એ ઘરેણા મારી પાસે હોત તો અત્યારે તકલીફમાં મને કામ લાગત. પણ હવે શું કરીએ? ત્યારે બુદ્ધિ સૂજી નહીં કે એકાદ બે સોનાનું ઘરેણું લઈ લો. એ વાતને બીજા 25 વર્ષ નીકળી ગયા. અત્યારે મારી ઉંમર છે 75 વર્ષ અને અત્યારે તમારું રાજ્ય છે. 2 દિવસ પહેલા જ મને વિચાર આવ્યો કે મેં મારી જિંદગીમાં બહુ મોટી ભૂલ કરી. ભગવાને મને એક ઓપોર્ચ્યુનિટી આપી હતી કે મારા ઘર આંગણે સુંદર સ્ત્રી ઘરેણા સાથે આવી,
જો મેં એને જોર જબરજસ્તી કરી અને એની સાથે લગ્ન કરી લીધા હોત તો એના બધા ઘરેણા પણ મારા થઈ ગયા હોત અને આખી જિંદગી મારી સેવા કરત, તો અત્યારે 75 વર્ષે મારા માટે મારી પાસે સેવા કરનાર કોઈ હોત. રાજા, બસ મારે આટલું જ કહેવું હતું. રાજા હોશિયાર હતો, સમજાઈ ગયું એને. યથા રાજા તથા પ્રજા. દાદાનો જમાનો સારો હતો કે સમાજના લોકોનો વિકાસ એવો થયો હતો કે દરેકને સારા વિચાર આવતા હતા. પિતાના જમાનામાં થોડીક ખરાબી આવી હતી, પરંતુ એટલી બધી ખરાબી નહોતી આવી. જ્યારે મારા જમાનામાં મારા સમાજ, મેં એવો સમાજ ઉભો કર્યો છે જ્યાં લોકોને ખરાબ વિચાર આવે છે. સામાજિક વિકાસ. સામાજિક વિકાસ રાજાની સમાજ પર અસર થાય છે અને સમાજ જેવો છે એવો વ્યક્તિની અંદર અસર થાય છે. અત્યારે નરેન્દ્ર મોદી જો ભલાઈનું કામ કરતો હશે તો આપણને બધાને પણ ભલાઈનું કામ કરવાનું મન થાય છે. સામાજિક વિકાસની શરૂઆત આર્થિક વિકાસ પછી થાય છે. લાઈનથી જાય છે. શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ. શારીરિક વિકાસમાં નાનપણમાં તંદુરસ્ત રહેવાનું, પછી બૌદ્ધિક વિકાસ ભણવાનું પણ બુદ્ધિનું ડેવલપમેન્ટ કરવાનું, પછી ભણ્યા પછી કમાણી કરવાની, ને કમાણી કર્યા પછી સામાજિક વિકાસ કરવાનો એટલે લગ્ન કરી લેવાના. આપણો સમાજ વધારવાનો. એક હું એકલો છું એમાંથી 2 થવાનું, 2 માંથી 4 થવાનું. આને કહેવાય સામાજિક વિકાસની શરૂઆત. અહીંયા અટકી નહીં જવાનું. સમાજ પ્રત્યેનું ખાલી પુત્ર પુત્રી પત્ની પત્નીના વિકાસમાંથી અટકી ન જતા સમાજ માટે પણ ઘસાવાનું શરૂ કરવાનું. સંસ્કાર સિંચનના કાર્યક્રમો કરવાના, સત્સંગ કરવાનો ને કરાવવાનો, વાંચન કરી અને સારી સારી વાતો લોકો સાથે કરવાની. નેગેટિવ વાતો કરી અને સમાજને આપણે નેગેટિવિટી તરફ લઈ જઈ રહ્યા અને સમાજના પતનમાં ભાગીદાર બની રહ્યા છે. આજથી નક્કી કરો કે મારે સામાજિક વિકાસ કરવો છે. આજથી હું નેગેટિવ વાતો નહીં કરીશ. 3 મે સુધી તમારે ને મારે ઘરે રહેવાનું છે. બહાર કંઈ પણ થઈ રહ્યું છે એમાં તમે કે હું રત્તીભર કંઈ કરી શકતા નથી. અને જે વાતમાં તમે કંઈ કરી ન શકતા હોય એ વાતની જાણકારી મેળવવાનો કોઈ મતલબ નથી. અને દુખી થઈ જાણકારી મેળવી, દુખી થઈ અને બીજાને પણ નેગેટિવિટી પ્રસરાવવાનો કોઈ હક નથી. સમાજની અંદર આ આપણી ફરજ છે કે સારું વાંચન કરી અને સારી સારી વાતો. મેં આજે સુંદર વાંચ્યું. જો તને ફોન કર્યો, કોઈને પણ ફોન કરો ત્યારે એક જ વાત કરવાની કે મેં આજે સુંદર સાંભળ્યું, સુંદર વાંચ્યું. એના પરથી આપણે વાત શરૂઆત કરવાની, બાકી કોઈ વાત નહીં કરો. કારણ શું કે તમે કે હું કંઈ કરી જ નથી શકતા. માટે નેગેટિવિટી તમે નહીં મેળવો અને બીજાની અંદર પણ નેગેટિવિટી નહીં નાખો. પૈસા દ્વારા પૈસા લઈ અને આ મીડિયા નેગેટિવિટી ફેલાવી રહી છે. કોઈના પણ વિશે કંઈ પણ બોલે છે અને દેશને બરબાદ કરે છે. આ સામાજિક પતન છે. એક સમય હતો જ્યારે આ સમાજમાં લોકો રોજ રાતના રામાયણ ભાગવત વાંચીને સૂતા હતા. પછી સમય આવ્યો કે રામાયણ અને મહાભારતની સિરિયલો લોકો જોતા હતા. અત્યારે પણ મેં ઘણા બધાને ફોનો કર્યા આ 22 દિવસ દરમિયાન. બધાને પૂછ્યું શું કરો, તો કે રામાયણ જોઈએ છે, મહાભારત જોઈએ છે. લોકોને સારું પીરસવામાં આવતું નથી. રામાયણ પહેલા પણ આવ્યું હશે ત્યારે નહીં જોયું હશે. એટલા લોકો અત્યારે જોઈએ છે અને ટીઆરપી જો ને એને જેટલા લોકોએ જોયો છે ને એ હાઈએસ્ટ ટીઆરપી છે. એટલે કે વ્યુઅર્સ આટલા નેશનલ ચેનલના હાઈએસ્ટ વ્યુઅર્સ છે. કેમ તો કે સારું પીરસાયું નહોતું ઘણા વખતથી અને માટે રામાયણ હજી પણ લોકોને ગમે છે. એનું કારણ લોકોને સારું ગમે છે. ઉપનિષદ ગંગા કે વગેરે વગેરે સારી સારી સિરિયલો હજી પણ ગમે છે. માટે આપણા બધાની ફરજ છે સામાજિક વિકાસ કરવાની. માટે સારું જ પીરસો. 5મો વિકાસ છે માનસિક વિકાસ, મેન્ટલ ડેવલપમેન્ટ.
શરૂઆતમાં લગ્ન કર્યા હોય, સામાજિક વિકાસમાં લગ્ન કર્યા હોય, તો જેની સાથે લગ્ન કર્યા હોય અને જે સંતાનોને જન્મ આપ્યો હોય તેને મન આપો. લગ્ન તો કરી લઈએ છે, પરંતુ મનમેળ, એકબીજાના મન એક નથી થતા. આપણે કહીએ દો જિસ્મ એક જાન, એવું થતું નથી. માટે અત્યારે કે સુંદર મોકો છે આપણી પાસે કે જેની સાથે લગ્ન કર્યા છે અને જેને આપણે જન્મ આપ્યો છે એને મન આપો, એની સાથે લાગણીની શેરિંગ કરો. આ છે માનસિક વિકાસ, મેન્ટલ ડેવલપમેન્ટ. આપણી અંદર આપણું હૃદય એટલું ભીનું હોવું જોઈએ, લાગણી સભર હોવું જોઈએ કે આપણી સાથે રહેનારા લોકોની કદર હોવી જોઈએ, કેર કરવાની વૃત્તિ હોવી જોઈએ. વાર્તા નંબર 4. એક ભક્ત ભગવાન પાસે આવે છે અને ભગવાનને કહે, ભગવાન મારે તમને કંઈ આપવું છે. ભગવાન કહે, તું એક નવી નવાઈનો ભક્ત છે. અત્યાર સુધી જેટલા પણ મારી પાસે આવ્યા છે માંગવા માટે આવ્યા ને તું પહેલો છે, મારે કંઈક આપવું છે. પરંતુ ભગવાન કહે, મારે કંઈ જરૂર નથી, મારી પાસે ભરપૂર છે. ના ભગવાન, તમારી પાસે એક વસ્તુ નથી. ભગવાન વિચારવા લાગ્યા, મારી પાસે શું નથી? તમારી પાસે ચિત્ત નથી. એ રાધાજીએ ચોરી લીધું છે ત્યારથી તમે ચિત્ત વગરના છો. ચિત્ત એટલે મન વગરના છો. અને મારે મારું ચિત્ત એટલે કે મન તમને આપવું છે ભેટ તરીકે. આજે તમે સ્વીકારો. ભગવાન કે વાત તો સાચી છે, રાધામાં મારું ચિત્ત ચોટી ગયું હતું, પછી મને રાધા જેટલો પ્રેમ કરનાર કોઈ મળ્યું નથી. આજે તું ભક્ત મને ચિત્ત આપવા આવ્યો છે, આજે હું તારી ભેટ સ્વીકારું છું. અને ત્યારથી ભગવાન એક જ ભેટ સ્વીકારે છે. આપણે બધા પ્રસાદ આપીએ અને પછી 5, 10, 15 મિનિટ પછી આપણે જ આરોગી લેતા હોય. ભગવાન નથી સ્વીકારતા. ભગવાન એક જ વસ્તુ સ્વીકારે છે અને એ છે આપણું મન, આપણું ચિત્ત. તો શરૂઆત કરવાની છે પરિવારથી. મન આપવાની શરૂઆત, માનસિક ડેવલપમેન્ટ ત્યારે જ થશે જ્યારે આપણે આપણા મનને સ્વાર્થી રાખી પોતાના પૂરથી રાખશું તો એનું ડેવલપમેન્ટ નહીં થાય ને. આપણે જો છોકરાને બાંધીને રાખીએ તો એનું ડેવલપમેન્ટ ન થાય, એને છૂટું છોડવો પડે. તો આપણે મનને પરિવારને આપીએ. પરિવારથી પુત્ર પુત્રી, પતિ પત્ની, પુત્ર પુત્રી, આ બધા પ બરાબર ધ્યાન રાખજો. એને પ્રેમ આપવાનો છે. આ પ થી શરૂઆત કરીને અંતિમ પ એટલે કે પ્રભુ સુધી આપણે પહોંચવાનું છે, પરમાત્મા સુધી પહોંચવાનું છે. પરમાત્માને પ્રેમ આપવાનો છે, મન આપવાનો છે. આમ માનસિક વિકાસ ત્યારે થયો ગણાશે જ્યારે આપણે પરમાત્માને મન આપશું. છેવટે જગત જીવનના અંતિમ તબક્કામાં આપણું મન પરમાત્મામાં જ લાગવું જોઈએ. અને એની જો આપણે પરમાત્મા સુધી પહોંચવું હશે તો આપણે મનની અંદર સદ્ગુણો કેળવા પડશે. દયા, ક્ષમા, શ્રદ્ધા, સત્ય વગેરે દ્વારા આપણા મનોબળને પાક્કું રાખવું પડશે. અત્યારે તમે ને હું ખુશ રહી શકશું એક જ પાયા પર, અને એ મનોબળના પાયા પર. મનોબળ આપણું સારું હશે, મનની અંદર આવા સદ્ગુણ હશે, સત્યનિષ્ઠા હશે, તો આપણું મનોબળ પાક્કું હશે અને આપણે સુખપૂર્વક આનંદપૂર્વક જીવશું. છઠ્ઠો વિકાસ, આધ્યાત્મિક વિકાસ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. દૂધમાંથી માખણ કાઢવા જેવો આ આધ્યાત્મિક વિકાસ છે. દૂધની અંદર આંગળી નાખો તો માખણ મળે નહીં, પરંતુ દૂધમાંથી દહીં બનાવો, દહીંને મંથન કરો અને પછી એમાંથી માખણ નીકળે. તેવી જ રીતે આપણા પોતાની અંદર અને સમાજની અંદર પરમાત્મા દેખાતા નથી. એક પતિ કે પત્નીની અંદર પ્રભુ દેખાતા નથી તો આખા જગતમાં ક્યાંથી દેખાવાના? અને એ પણ આના જેવું જ છે. દૂધમાં માખણ ન દેખાય એવી રીતે મારી અંદર કે મારા પરિવારમાં કે સમાજની અંદર પરમાત્મા ન દેખાય તો હૃદય મંથન કરવું પડે.
લોકો પ્રશ્ન કરે કે અમને આધ્યાત્મ સત્સંગ સમજાતું નથી, માથું દુખવા લાગે અને સત્સંગનો બહુ માથા પર ભાર લાગતો હોય છે. બસ અડધો કલાક વાંચીએ, અડધો કલાક સાંભળીએ ને એટલે માથું દુખવા લાગે. આવા ઘણા બધાના પ્રશ્નો મારી પાસે, સર અમે શું કરીએ? આવી રીતે અડધો કલાક માંડ વાંચી શકીએ છીએ, અડધો કલાક તમને સાંભળીએ ત્યાં તો માથું દુખવા લાગે. હાઈસ અડધો કલાકનો વર્ગ પત્યો એવું લાગવા લાગે છે. એનું કારણ શું? આ જ પ્રશ્ન એક શિષ્યએ એના ગુરુને પૂછ્યો હતો. ગુરુએ શિષ્યને કીધું કે લોકોને ધર્મનો કે સત્સંગનો ભાર લાગે છે કારણ ધર્મ કે સત્સંગ એ પોતાનું માનતા નથી. એ જ વખતે ગુરુની બાજુમાંથી એક 6 વર્ષની દીકરી પોતાના 3 વર્ષના ભાઈને ઉચકીને જઈ રહી હતી. ગુરુએ બોલાવ્યો, અહીંયા આવો બેટા, અહીંયા. તું તો કેટલી નાની છે, કેટલી પતલી છે, આ તારા ભાઈનો ભાર નથી લાગતો તને? તો કે ભાઈ મારો છે, મને એના પ્રત્યે પ્રેમ છે એટલે મને ભાર લાગતો નથી. 6 વર્ષની દીકરી 3 વર્ષના ભાઈને ઉચકી શકે અને છતાંય ભાર ન લાગે એનું કારણ એક જ છે કે એને પ્રેમ છે. સત્સંગ, પરમાત્મા તરફ, વાંચન તરફ જે દિવસે પ્રેમ નિર્માણ થશે, આ મારા કલ્યાણ માટે છે, આ મારા પરમાત્મા છે, આ મારો સત્સંગ છે, તે દિવસે સત્સંગનો કે પરમાત્મા પ્રાપ્તિનો કે સાધનાનો ભાર લાગશે નહીં. બાકી તો આધ્યાત્મ આટલું સિમ્પલ છે કે હું શરીર નથી, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આટલું સમજી લો એટલે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ થઈ ગયું. કેટલું સહેલું છે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ને! પરંતુ જન્મો નીકળી ગયા. આ એક વાક્યને સમજવાનું છે કે હું શરીર નથી, હું સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપ છું. એના માટે જન્મો નીકળી ગયા છે. આમ 6 વિકાસ આપણે કરવાનો છે. પહેલો શારીરિક વિકાસ કરવા માટે, પરમાત્મા જ શારીરિક વિકાસ કરે છે, આપણે વિઘ્ન ન નાખવા માટે થઈને નિયમપૂર્વક જીવન જીવવાનું છે અને ભોજન ખાવાનું છે નિયમપૂર્વક. બીજો, શારીરિક વિકાસ થઈ ગયા પછી બૌદ્ધિક વિકાસ માટે બિરબલ જેવા બનવાનું છે. બધા જ ઘરના કાર્યો હોય કે બહારના કાર્યો હોય, બધામાં જ બુદ્ધિ લગાડવાની છે. પત્નીએ કોઈ કામ સોંપ્યું કે માતાએ કોઈ કામ સોંપ્યું, અરે યાર મમ્મીનું કામ છે, આપણે બુદ્ધિ લગાડવાની જરૂર નથી, એવું કરવાનું નથી. એ નાનામાં નાનું કામ, રસોડાનું કામ હોય કે નવું કામ હોય કે ઇલેક્ટ્રિકનું કામ હોય કે કોઈ પણ કામ હોય, એમાં બુદ્ધિ લગાડવાની છે, તો જ બૌદ્ધિક વિકાસ થશે. ત્રીજું, આર્થિક વિકાસ. બૌદ્ધિક વિકાસ થઈ ગયા પછી વાદ વિવાદ નહીં કરવાનો. આર્થિક વિકાસ, ભગવાન રૂપી ભાગીદારને યાદ રાખજો વાર્તા નંબર 2 દ્વારા. અહંકાર નથી કરવાનો કે મારી પાસે પૈસા મારે લીધે છે. સામાજિક વિકાસ, કયો જમાનો સારો? તો કે સમાજને હું સારો કરીશ. અત્યારે તમને બધાને મેં ફોન કર્યા, ઘણા બધાને, તો બધાને આનંદ આવ્યો. કેમ? તો કે મેં મારો સમાજ તમારા બધાનો બનાવી લીધો. મારો સમાજ એ તમારા બધાનો બનેલો છે, માટે મારો સામાજિક વિકાસ એ જ તમારી સાથે મળીને થયો. હું બીજા કોઈ વ્યક્તિને મળતો જ નથી. મારા માટે સમાજ સારામાં સારો છે, માટે તમારો સમાજ તમારે નક્કી કરવાનો છે. માનસિક વિકાસ, ભગવાનને ચિત્ત આપો. તો ભગવાનને જો મન આપ્યું તો માનસિક વિકાસ થઈ જશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.